એમના સૃષ્ટિને ખાધી કે બસ સૃષ્ટિના બને તય ખાધી હા સેવો વણેલી સેવો અને ઓ હો મહેમાન મિત્રો ઉભા રહ્યા છે ને આપણે જઈએ છીએ ગાઈ જઈએ તેજલ બાબીન પપ્પાને આવ્યા છે તો બેઠા છે તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વાગી ગયા 8 અને વ્લોગ આપણે કરી દીધો હતો અત્યારમાં સ્ટાર્ટ. તો અહીંયા તો ગાઈઝ જુઓ, સવારમાં વાદળોનો માહોલ બનાવ્યો છે ગાઈઝ. વરસાદ આવે એવો વાદળો છે અને આ બાજુ તો મરચાવાળો મોર મને જોઈને અને ભાગ્યો છે ગાઈઝ. વહેલા જોયા આવી જાય તો આ બાજુ તો બા તો જુઓ વહેલા તૈયાર થઈ ગયો છે. ગુડ મોર્નિંગ બા. ગુડ મોર્નિંગ. શું હેડ્યો છો વહેલા ખોલે હું અમારામાં જઉં છું. ખોડે એમ તો બા તો હેડ્યો છું મોમેરામાં. આજે છે કેવું બસ તૈયારીમાં છે? બસમાં જવાનું છે, તાણ સાધન કરવાનું છે. એવું છે એમ? તાણ કોણ જવાનો છે? ડૉક્ટરની જશી આવીને અને ઘરનું સાધન કર્યું. તો કઈ આ બાજુ તો શેતાજી તો હેડ્યા છે પાછા નોકરી. અત્યારે જવાનું છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો આ બાજુ તો શેતાજી તો નોકરી જવા માટે હેડ્યા છે અને આ બાજુ થેલા ભરે કોઈ રહી જ નહીં થતું ને કે બધું લગન કરીને ભાઈ અડધો ભર્યો હોય ને અડધો નહીં ભર્યો હોય. તો કઈ શેતાજીનું પાછું કોમ એવું છે. 2 દાડા પર. હા 2 દાડા પર. તો 2 દિવસ પછી ગાઈઝ લગન છે એટલે શેતાજી પાછા આવશે. મેશ્યુ રાધે રાધે કરો. રાધે રાધે કરજે. રાધે રાધે કર. રાધે રાધે કરજે. તો કઈ તમે તો શેતાજી બે જણા નીકળ્યા છીએ શેતાજી નોકરી જવાનું છે એટલા માટે. પ્રકાશ તું નહીં જતો મૂકવા માટે? હા હું જતા હું તઈ શું હતો કૂવો ચાલ લેવા. તો ચલો પ્રકાશને તો સારે વાઢવા માટે જઈશું અને આપણે તો શેતાજી મૂકવા માટે જઈએ છીએ. તો ફટોફટ મૂકતા આવીએ કારણ કે તો નોકરી જવાનું છે 2-3 દિવસ પછી પાછું આવવાનું. આમ રજા હાલે છે કે નહીં હાલતા હું ખબર નહીં. રજા તો કઈ સટલાસના આવી ગયા હતા હું શેતાજી જોવાઈશું એટલે હું જઉં ત્યાં. તો ચલો આપણે તો જઈએ છીએ ગાઈ જઈએ. તો ચલો હવે તો શેતાજી બધા એના મિત્રો ઉભા રહ્યા છે ને આપણે જઈએ છીએ ગાઈ જઈએ. તો ચલો આપણને એકડીએ ગયા. તો કહે તો સંગીતા ભાભી રોટલા કરે છે અને પેલ માર્ગ તો સૃષ્ટિ અને ત્રિશુ 2 જણા રમે છે. નો રોટલા થઈ છે. પ્રકાશને તો ખેતરમાં જતા રહ્યા છે. એ એમ ના કર એ ત્રિશુ હા હંતાય છે નહીં હંતાજી રમ. તો કઈ દરકાર તો સંગીતા ભાભી તેજે ભાભી 2 જણા બેસી ગયો ખાવા માટે ખેતરમાંથી આવી અને આપણે ખાવા માટે બેસીએ છીએ. પપ્પા તો ત્યાં છે તો હવે તો 3 જણા ખાવા માટે બેઠો છે. સૃષ્ટિને 3 જણા. શું બનાવે છે શાક? હા કઢી તો કઈ જાત તો બનાવે છે કઢી. તો ચલો આપણે તો ખાઈ. તો ફાઇનલી ગાઈઝ આપણે તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને મેસુ જતી રહેશે મમ્મી પાસે અને તો તેજલ ભાભીએ હેડ્યા છે કંઈ ત્યાં તો પપ્પા અને બધા એકણ છે ને આપણે તો નહીં ધોઈ કમ્પ્લીટ થઈ ગયા છીએ એકદમ તૈયાર. સટલાસના જવું છું થોડી વાર તેજલ ભાભી તો આગળ હેડ્યા જુઓ ઉતાવળ હોય ને એમ હેડ્યા. હા તો મેસુ મમ્મી પાસે છે ને એટલે તેજલ ભાભી જઈશ અને આપણે જઈએ છીએ કઈ પપ્પાઓના પહાડ. ચલો હા તો કઈ શકન તો સંગીતા ભાભીને તો બીજી વખત ખો શકું. હા તો કઈ સેવો લાયા છે સેવો વણેલી સેવો અને ઓ હો મહેમાન તો આવી ગયો હું કેટલી વારમાં આવી ગયો તે ખોળે મોમેરું ભરીને મોમેરું કમ્પ્લીટ હું લઈ ગયા હતા દાગીના? હા સોનાના દોરા લોકેટ જોઝરીઓ બધું અને ખાઈ ના બાકી છે. એવો ખાવી હું ખાધું તાણું હોય છે એવો ખાવી છે કે આમ તો ખવાતું હોય બીજી વખત મૂસ ખાઈ ના ચલો ચીજી ના રોજ ભાઈ જે ફેરી બની કે ના ફેરી લઈ જા ચલો જી શિયો ભાઈ
રમીફઈ તમે તો જતા નહીં જોશો ને જીએ છે ઈ ટાઈમ રમીફઈ નહીં ઓહો પેલા પોર લગનમાં જતી ઓહો ઈયો નહીશ એ શેવે બીજી હાલો જ હોય એટલું તો બા તો ગાઈસ આજ તો જો તો ખોડમ નહીં હા ખોડમ જો તો મેરું જોતું ગાઈસ ગોમમાંથી તે બા તો જો તો ખાઈ પીને અમે આવ્યો છું પણ હું બીજી વખતે ખાવા માટે બેહ્યો છું બીજી વખતે ખાવું છે ભૂખ લાગી ખાઈ લે પેલા ખાઈ લે ઉતાવળમાં ખાધું. તો હોય તો જો સંગીતા ભાભી તો ગોળ ને જી ને બધું અંદર નાખે છે સૃષ્ટિ અને સંગીતા ભાભી અને બા ત્રણ જણો ખાવા વાળો છે આપણે થોડું હાલ ખાઈને આવી છીએ પણ કદાચ એવું ચેક કરશું તો ગાઈસ મસ્ત જો ઘીમો નહીં જો ઘી આ પડ્યું હવે તો સંગીતા ભાભીને તો બે જણો આખું સરખું કરે છે ઓહો તમારે સેવો નહીં ખાવી કહું ઓ અંદર તો સેવો ઘીમો સેવી છે હું નહીં ભાઈ ખાઈ ના તે ના હું તો નથી ખાર હું તો ખાઈ ના ખંડા દે મુંડા ખાધું પણ તારે સેવો નહીં ખાઈ તો ના નહીં ખાવું સેવો ઘીમો એકલી ખાવી હોય તો ના ખાવી હોય તો કોઈ ના તો હવે તો તેજલ ભાભી આવી ગયા છે રેલ્લો પાવા માટે હા તે વધારે સાળી નાખીએ તો હવે તો આવી ગયો છે ઢોર પાવા માટે પણ કહે છે ને ઢોર તો પાતો નહીં પાતો નળી જ મૂકવાની છે ખાલી પણ પાણી ઓછું એ ના ઢોળ દેવાય પણ છે ને આ નળીથી ગાયો નહીં પીએ કે મને ખબર છે પહેલાં તગારું ભરે ને તું જ હું સવારે પાડી દઉં કા તે મને ખબર છે ઓ ઊભી કરો બેઠે બેઠે ના પવાય ને બીજી નળીમાં જતું રહે ને તો હજુ દૂધ નહીં હાલે ભાઈ અને આમ તો ખબર છે કે રેલ્લો તો મરી ગયો નહીં હાલતી ને એ તો એને તો રેલ્લો જોયો એટલે તને જીવ ઓ આમ તો રેલ્લો કે બેલ્લો કોઈ ચિંતા જ નહીં શું કહેવું પ્રકાશ આવ્યો મમ્મી મમ્મી એ નહીં આવી પપ્પા તો આવી ગયા એ તો કે મહેમાન આવશે ને કોણ આવે ઓલ તાર પપ્પા આવશે એમ કહેતા હતા ફોન આવ્યો કે હું તો આવતો રહ્યો શું જાય શું ફરવા મુંબઈ તો ચલો હોય તો તેજલ ભાભી તો ગાયો રેલ્લો બેહો ઓ પેલો વાયર કાઢી લેજો પેલી બેન એટલે ખાલી આપવાના છે એમ જ કીધું છે કે આયા જ નહીં ઉપર બેઠાડી દેજો આજ તો ગરમી બધા નહીં હોજ મને લાગે છે મેં હાથો નહીં રહે હોજ કદાચ મેં હાથો નહીં રહે નહીં ભાઈ એવું લાગે તો ચલો તેજલ ભાભી તો એનું કામ કરું ને આપણે તો જઈએ છીએ ઘેર તો હોય તો શું એક બાજુ દહીણું અને એક બાજુ સેવો ના તો સૃષ્ટિ બોમ્બાજી જેટલો સૃષ્ટિને ખાવી હતી કે બસ ચાવલ બનાવીએ નહીં મેં એમ ના સૃષ્ટિને ખાવી હતી કે બસ સૃષ્ટિના બોને તય ખાધી હા કહું ઓના બોને ખાધી આ રકી મારે ખાવાની હતી હા બને જ નહીં એમ કહું સૃષ્ટિને ખાવી છે ને આપણે બની જાય તો ખાઈ લઈએ તો હવે તો જુઓ સંગીતા ભાભી સૃષ્ટિ અને બા ત્રણ જણો બેસી ગયો છે સેવો ખામ ઓ ઘી તો ઉપર તરસ ને તમારે હા ભોણી વળી બધા એટલે પણ ઘી તો અંદર આવે કે બેબી તો કઈ હવે તાણ પાસે એટલું બધું તો પાણી ના વળે કે બે દિવસ ભોણી બનાવવા દે તાર ખાઈ લે ખા ને કોને માં તો હાલ પેટમાં જગ્યા જ નહીં એટલું ખાઈ લે. બધું ખાધું રોહુ કહેતા દૂધા બાબુ શું કહે દૂધા બાબુ તો બનેશમાં કહેતો 4 છોકરા છે ને અને 4 છોકરાની બાયરીઓ છું અને ક્ષમતા મને એકલો કાઢ્યો એટલે પણ કે બધો ટાઈમ નતો પરજોણ આવતી હતી એટલે તો મારે જૂઠું બોલતો જો આ દવાનું તો પેલું લગ્ન લેવા હા જો લગ્ન લેવા ગયા હતા પછી શેઠાજી નોકરી જતા રહ્યા અને હું એકણ પરજોણ આવી પડે બસ ના રહેવું પડે કીધું શેઠુવાળો નોકરી જતો રહ્યો હા અને કીધું પરપંચ આવો એટલે જ ને એક કીધું જરૂરી એના ઈ આવવાનું સાલા ના એ ના સાલે કે પછી કે લાલો કે ફોન કર હું રાખલું આવો પણ હા હા એ તો મને ફોન આવ્યો હતો તો ચલો તો કહે છે મહેમાન આવ્યા તેજલ ભાભી પપ્પાને આવ્યા છે તો બેઠા છે રોજ છે સીધી હા રોવા છે તે મેલીને જતો રહે રોજ મેલીન હાલત જાય ઘરમાં મેલી દીધી હતી કે બહાર હતી ઘરમાં ઊંઘી હતી ને તે ઉઠી હતી એ જો ફર્સ્ટ ક્લાસ ચા બનાવજો આમ તો તડકો છે પણ પીવો તો સચ ચા આમ છે ફર્સ્ટ ક્લાસ આમ મસ્ત બનાવો તો કહે આપણે તો ઊંઘી ગયા હતા તો ઉઠ્યા છીએ મેં તો ગાય બાય ધોઈ નાખી તો મંદિર હોય ને આપણે ગઈ છે દૂધ ભરાવવા માટે મેં તો બા તો બેસી ગયો છે દૃશ્યને લઈ ને બાને તો કોમા લીધું છે છોકરો એકડવાનું હા હો છોકરો એકડવાનો
નહીં કોઈ કરું સારું માણસ ઊંઘી જાય. હે? ના એ ઊંઘી છે જોઈ દઈ છે ને. તું ઉઠી કર તું બોલ્યો તું જાગી જઈ. હું નહીં બોલે એટલે જાગત છું ઓલરેડી ઊંઘી જ નહીં. કોમ કરું સારું માણસ છોકરો રોકાવાનું ખોટું શેમ? લગી રહેતો જ નહીં ને હાથે થાક લાગે તો ઘરનું ઘરનું કેવી પડે પણ તાણું હું ગમે જેમ ફરફર કરો નહીં. તાણું આ તો લગી રહેતો જ નહીં એક આજ નહીં રહેતો ને. આજ જો ભાઈ ઊંઘ્યો છે. શું છે ઊંઘ? અત્યારની બપોરની ઊંઘી નહીં પણ ઊંઘો તો લગી રહે. હા બપોરની ઊંઘી નહીં બપોરે જ નહીં ઊંઘી તો ઊંઘે છે. શું એને દેખીને જવાની એનું કાપવાનું એવાનું જ રાખવાનું. ઘર દોડી ગઈ કરવાનું એટલે કહું એવાનું જ રાખવાનું. પણ આ દીવા કર્યા તો પણ ઘેરનું ઘેર જેને કે તો ચલો આ તો કણી અકોળ છે. એનું ગુમર ગુમર કરે તો નહીં અને કેવી કેવી ફરે તો ચલો આપણે તો દૂધ ભરવા માટે જવું છે તો પહેલાં દૂધ ભરી જઈએ. તો કાંઈ દરકાર તો સંગીતા ભાભી તો લઈને બેસી ગયો છે લોટ બાંધવા માટે. તો હવે તો લોટ બાંધવાનું ચાલુ થયું છે. શાકભાજીનું તો હજી કોઈ ઠેકાણું જ નહીં. શાકભાજીનું તો ગાય હજી કોઈ ઠેકાણું જ નહીં. લોટ બાંધવા માટે બેસી ગયો છે. અને તેજલ ભાભીની છે છે તો મિશને તો ગાય ફતેપુર જતો રહ્યો આજ તો. અને છેલ્લા વાગી ગયો બપોરે બપોરે છે 6 વાગે. તો ચાલો બેસવી તો ફતેપુર છે. સંગીતો આવી બે ગયા છે લોટ બાંધવા માટે. તો ફટોફટ રોટલા કરી નાખ્યો. મને મમ્મી કોઈક શાકનું આયોજન કરી નાખ્યું. ફટોફટ ખાવાનું થઈ જાય રેડી. તો ચલો લોટ બાંધી જાય એટલી ઘર આપણે કોમ કરી દઈએ. ખાવા માટે તો બેસી ગયો છું બાને. આ બાજુ જો બા અને સૃષ્ટિ ખાવા માટે બેસી ગયો છું. આ બાજુ તો શું ખો છો બા? એકલો રોટલો ખો છો હું? ના રોટલો એકલો ખો છો હું? શાક નહીં દીધી તો કઈ આવાજ તો બાને તો પડી અને મરચી બનાવી છે. આ બાજુ તો ત્રિશલું રમે છે ભાઈ. ત્રિશલું તાર નામ ત્રિશુ છે? તાર નામ ત્રિશુ છે? હા તારા ખાવું નહીં? હા ખાવું છે? ખાવું છે તારે? અહીં જો ખાઈ ખાઈને રોટલા ખાવા એમ એ ન આવશે. તો કઈ આવાજ તો 3 જણા ખાવા માટે બેઠા છે. અને પપ્પા અને મમ્મીને તો પેલા ઘરમાં બેઠા છે ગાઈસ. તો ચલો આપણે જઈએ પાછું. તો આપણે કંઈ ખાવાનું છે કારણ કે ભૂખ લાગી છે. અને આ બાજુ તો પપ્પાને ખાવા માટે બેસી ગયો છે. ઓય જ આવું છે તો કંઈ મમ્મી અને પપ્પાને તો ખાવા માટે બેસી ગયો. મરચું છે એવું છે તીખું લહણ નાખ્યું તો કંઈ મરસાની ચટણી બનાવી છે અને કઢી નહીં. તો ચલો ખાઈ લઈએ ગાઈસ. રાકેશ તો હજી આવ્યો નહીં ગામમાંથી તો આપણો તો ચલો ખાઈ. તો કઈ આપણે તો ખાઈ લીધું છે. વખત તો મમ્મી પપ્પા પ્રકાશ બધાએ ખાઈ લીધું છે ને આપણે એકલા બાકી હતા તે આપણે છેલ્લે ખાઈ લીધું છે. તો ખાઈ બધો ઊંઘવાની તૈયારીઓ કરી જો. શું હેડી શું હેડી તો સૃષ્ટિ તો જાય મમ્મી પાસે. એમાં જો સંગીતા ભાભી અને ત્રિશુ 2 જણા ઊંઘ્યો છે. ત્રિશલ એટલે મારો ત્રિશલ ઓહો 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 તારા પપ્પાના હમાસા લીધા. નોકરી જા કે નહીં ગયા ને ફોન કરે તો હું એકથી ઉપાડે નહોતો તો નોકરી જો જ હા એટલે જ કહું 107 જણા હતા સવારે બધા. તો ચલો સંગીતા ભાભી તો એકણ બેઠા છે અને આપણે જઈએ છીએ પપ્પા પાસે. પપ્પા તો ન્યૂઝ જોવું છે ગાઈ. તો આપણે જઈએ પપ્પા પાસે એકણ તો બા તો ખાઈ ખાઈને આવી ગયા છે. ખાઈ લીધું ખાધું તો બધાએ ખાઈ લીધું છે ને આપણે ખાઈ લીધું નહીં. આમ શાંતિથી ખાધું આખા દાવાનું ભાઈ. હા આખા દાવાની શાંતિથી ખાધું અમે. શેમ? તાર બપોરે તો આમ ગરમી ગરમી ગરમીનું હમું દુરાવાતું જ નહોતું. તો ચલો હવે તો પપ્પા તો ન્યૂઝ જોવા માંડી ગયા. ખાધું તે ઓહો પપ્પા એ ખાઈ લીધું છે ને પપ્પા તો ન્યૂઝ જોઉં છું. તો આપણે જઈએ મમ્મી પાસે. મમ્મીને તો છેક ઊંઘવા જતા રહ્યો છેક બળી હેઠળ ડોલ્યો નીકળ હોય તો જો
બોયડી પહાણ ઊંઘવા માટે જતો રહ્યો છે મમ્મીને તો ઢોરાના પહાણ ને મમ્મી ઢોરાના પહાણ હા ઢોરો પાહણ આટલા ઠેઠ ઊંઘવા આવી ગયો છે તો ગાઈસ જો મમ્મીને તો કેટલા આવ્યો છે શેઠ મસાલે ના હોય તો વાયરો જ નતો આવતો હું વાયરો જ આવવા મળ્યો છે જો ઘર મેલી કેટલા આવ્યા અને ઘર મેલીને આટલા ઊંઘવા આવવું પડે છે તાણવાય રોડ તાણ વાયરો જ અડન તાણ થાવ એ પંખો હેઠળ ઊંઘો ને અમે તો શું અમે પંખો હેઠળ અમે નહીં ઊંઘતા હો, અમે બહાર જ ઊંઘીએ અમે શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય બહાર જ ઊંઘીએ અમે એ પંખો તો નહીં પાડતા તે મને પંખો હેઠળ ઊંઘ આવતી નહીં ઘરમાં ઊંઘ આવતી નહીં તે અમે ત્યાં શું પંખો પાડીએ તાણ બાય ન જ અમારે તો કાયમ શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસું હોય અમારે ત્યાં તમારે જેવું જ છે તો એ બાય ન જ અમારે ધોમાં બાયણ જ હોય હા તો ચલો હોય તો મમ્મીને તો ઊંઘવા માટે આવી ગયો છે ગાઈસ વળી તાંડો હા? તો શેવી ગરમી હતી ને શેવો તાપ હતો અને આ તારા કાઢી નાખ્યા અને આ ગમ ગોટ પાછું વાદળો લાવી દીધો છે આમ વરસાદ ના આવે પાછો વળી એક બાજુ તારા કાઢ્યા છે આમ વરસાદ ના આવે પણ શ્યામ તારા કાઢી લે તારા તો થોડા કાઢ્યા છે પણ આ તો વાદળું તો હપવું જ નતું હમણાં તો તે તો થપ્પું છું ના પણ આમ તો શું તો બધું ગમ ગોટ કોરે મળે ગમ ગોટ કઈ કાઢી તાણ. અને અમે તો ચલો ગાઈસ આપણો વ્લોગ અહીંયા આવું પતાવી દઈએ છીએ સવારે નવા વ્લોગમાં મળીશું તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ તો ચલો ગાઈસ ગુડ નાઇટ